તો સ્વાગત છે દોસ્તો આજના મારા નવા વ્લોગમાં। આજનો વ્લોગ એક ખાસ છે, તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો। તો મિત્રો ચડી ગયા છીએ આપણે હાઈવે ઉપર, અને આ હાઈવે ઉપર તમે આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો કઈ જગ્યાએ આ રહી, અને વ્લોગમાં બન્યા રહેજો। આગળ તમને બતાવ। આજે જઈ રહ્યા છીએ આપણે પાટડી બાજુ, અને ત્યાં એક થાંભલો ઉભો કરવાનો છે, જે અમારા સોલર પ્લાન્ટનો લાઈનનો એક થાંભલો પડી ગયો છે, એ ઉભો કરવાનો છે। એટલે કઈ રીતે ઉભો થાય થાંભલો, શું કરવાનું છે એ તમે જોજો, મજા। તો મિત્રો આપણે વળી ગયા છીએ વાસણા દાદા વાળા રસ્તે। તો તમે આ રસ્તે તો આવ્યા જ હશો। વાસણા દાદાનું મંદિર કઈ બાજુ છે, તમે પાટડીમાં રહેતા હોય તો તમને ખબર જ હોય કે વાસણા દાદા કઈ બાજુ છે। તો મિત્રો આજનો વિડીયો બનાવવાનું કારણ એ કે દરેક જગ્યાએ થાંભલો અત્યારે ઉભો કરતા હોય તો મશીન થી કરતા હોય, પણ આ જગ્યાએ મશીન જાય એવું નહીં, એટલે માણસોથી થાંભલો ઉભો કરાવવાનો છે। તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે લોકેશન ઉપર। ત્રણે ત્રણ ચિત્તા કરી દીધા ઉભા। આ પડ્યો આપણે પાછળ થાંભલો, એ થાંભલો ઉભો કરવાનો છે। તો જોયું ને મિત્રો, આ જગ્યાએ થાંભલો ઉભો કરવાનો છે, અને માણસ આયા છે નકરા ત્રણ જણા તો અમે જ છીએ। તો આજે તો થાંભલો ઉભો થાય એમ લાગતું નહીં। टक से वापस आ सकता हूँ। મહેન્દ્રભાઈ સમજાવે કઈક। चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। તો થાંભલો તો આજે ઉભો થાય એમ હે નહીં, કારણ કે પાણી જાય વધારે। તો મહેન્દ્રભાઈ સમજાવે માણસોને કે થાંભલો ઉભો થાય તો આજના જ કરી દો, કારણ કે લાઈન બંધ છે। પણ